ઓનેસ્ટલી મને કહેજો, તમે તમારી લાઈફમાં કેટલા એવા ડિસિઝન લીધા છે જેને તમે પ્રોપર સમજ્યા નથી. સ્પેશિયલી ઓનલાઈન વર્લ્ડમાં આ બધું કોમન છે. મારે ઇન્વેસ્ટ નથી કરવું, મને ટ્રસ્ટ નથી, મે બી આ સ્કેમ હશે. અને ઓનેસ્ટલી આઈ ગેટ ઇટ, સ્કેપ્ટિકલ હોવું રોંગ નથી, પણ એક સિમ્પલ થોટ, તમે રિજેક્ટ શું કરો છો? એને તમે સમજ્યા પછી રિજેક્ટ કરો છો કે જસ્ટ અંદાજિત રિજેક્ટ કરો છો? બિકોઝ ટ્રુથ શું છે જાણો છો? આઉટસાઇડથી બધું રિસ્ક જ લાગે છે, પણ રિયલ ક્લેરિટી અંદર આવ્યા પછી ખબર પડે છે. જ્યારે કોઈ ન્યૂ ઓપોર્ચ્યુનિટી આવે છે, માઇન્ડ ઓટોમેટિકલી સેફ સાઈડ જ પસંદ કરે છે. મારા માટે નથી, આ વર્ક નહીં કરે. પણ ગ્રોથ સેફ ઝોનમાંથી નથી આવતી. નાવ લેટ ટોક અબાઉટ ધીસ $149. આ કોઈ રેન્ડમ ખર્ચ નથી, આ એક એન્ટ્રી પોઈન્ટ છે જ્યાંથી તમે એકચ્યુઅલમાં ડિજિટલ બિઝનેસ શીખો છો, સ્ટેપ બાય સ્ટેપ. યુ ગેટ ગાઈડન્સ, મેન્ટોરશિપ, પ્રોપર સિસ્ટમ શું છે, એન્ડ ટ્રેનિંગ્સ જે તમને ઝીરોથી ક્લેરિટી આપે છે. સો યુ નોટ ગેસિંગ, યુ અન્ડરસ્ટેન્ડિંગ. પણ પ્રોબ્લેમ શું છે? ઘણા લોકો સમજતા નથી, એમને જસ્ટ એઝ્યુમ કરવું છે. એન્ડ ડિસિઝન બેઝ ઓન એઝ્યુમ્શન રેરલી ગીવ રિઝલ્ટ. સો સિમ્પલ ચોઇસ છે, ઇગ્નોર કરવું છે કે એકવાર પ્રોપરલી સમજી લેવું છે. બિકોઝ જે વસ્તુ તમને આજે કન્ફ્યુઝિંગ લાગે છે એ જ ટુમોરો ઓપોર્ચ્યુનિટી બની શકે છે. સો ડિસિઝન ઇઝ યોર્સ. આઉટસાઇડથી જજ કરશો કે અંદર આવીને ગ્રો કરશો?